મારો પહેલા દિવસથી જ અવાજ મેં ઉપાડ્યો હતો કે આ સૌથી પહેલા સરકાર, વહીવટદાર, કલેક્ટર શ્રી પોતાના હાથમાં રાખે અને સુચારુ સંચાલન ચાલે ને પછી બધા જ જે સાચા ગુરુ શિષ્ય પરંપરામાં આવતા સાધુઓ છે એમની ચકાસણી કરે અને યોગ્ય સાધુ હોય જે પરંપરામાં ને બંધારણમાં લખાયેલું છે એ રીતના એની નિયુક્તિ થાય. કેમ કે કોઈ પણ મંદિર જે યુગોથી એ મંદિર છે, પછી અખાડા હોય કે સંપ્રદાયો હોય કે કોઈ પણ હોય, એમાં એક પરંપરા હોય અને પછી એ ચેરિટેબલ ટ્રસ્ટમાં રજીસ્ટર થાય, એમાં એક બંધારણ હોય. એ બંધારણના અનુરૂપ એની કાર્યવાહી થતી હોય. જેના ધજાગરા આ ભવનાથ મંદિરમાં ઉડાવીને હરિગીરીએ કબજો અનૈતિક રીતે કર્યો હતો અને ખોટી રીતે ઓર્ડર મેળવીને બેસી ગયા હતા. તો જે બિચારા સાધુઓ જેણે પોતાના ગુરુની સેવા કરી છે, એ વર્ષોથી એમને જીવન આપી દીધું પોતાનું ધર્મ માટે અને સેવા માટે, એ લોકોના અધિકાર છીનવીને કોઈ આવું અન્યાય કરે તો એ યોગ્ય નથી. એનો અવાજ ઉપાડવા માટે જ મેં આ લડાઈ લડી હતી.